કેમ છો સ્ટુડન્ટ્સ? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું એકદમ હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં હશો? એક્ઝામની તૈયારી કેવી ચાલે છે? મસ્ત ચાલે છે ને બધાની? બસ આપણે મસ્ત તૈયારી કરતા રહેજો. બીજું કોઈ ફાલતુનું ટેન્શન લેવાનું જ નહીં, બરાબર? જે એક્ઝામના થોડા ઘણા દિવસ બાકી છે એમાં તમારું બેસ્ટમાં બેસ્ટ આપવાનો ટ્રાય કરજો અને પૂરું ફોકસ એક્ઝામ પર જ રાખજો. રિઝલ્ટનું ટેન્શન જરી કંઈ ના લેતા. વોટ એવર રિઝલ્ટ કમ, બરાબર, યુ મસ્ટ બી હેપી. ગમે તે રિઝલ્ટ આવે તમારે ખુશ જ રહેવાનું, ટ્રાય બેસ્ટ કરવાનો, રિઝલ્ટનું ટેન્શન નહીં લેવાનું. રિઝલ્ટનું ટેન્શન લેશો તો અત્યારે જે તૈયારી કરો છો એમાંય તમને ભલેવાર નહીં આવે, એમાં કશું તમને ભલેવાર નહીં આવે. તો રિઝલ્ટ ગમે તે આવે, તૈયારી આપણે પૂરી રાખવાની, 100% આપણું મહેનત આપવાની, પછી દેખા જાયગા, બરાબર? ચલો, દુનિયાની કંઈ તમારી લાઈફની છેલ્લી એક્ઝામ તો છે નહીં કે આ જ એક્ઝામ છે પછી કોઈ એક્ઝામ નહીં. લાઈફમાં બહુ જ બધી એક્ઝામ આપવાની છે. હું તો ખુદ જાતે લાઈફ જ એક એક્ઝામ છે, જિંદગી એક્ઝામ જ છે કાકી, બરાબર? હા, આવું છે આમાં. ફરક એટલો છે કે પરીક્ષામાં પહેલાં મહેનત કરવી પડે પછી રિઝલ્ટ આવે. જિંદગીમાં અલગ છે. જિંદગીમાં પહેલાં દેખાઈ જાય કે આ વસ્તુ છે ને પછી એમાં મહેનત કરવી પડે, બરાબર? તો બહુ ટેન્શન લેવાનું નહીં. ચલો આપણે પ્રવચન પૂરું કરીએ બાબાજીનું ભાઈ. ને હવે આપણે જોઈએ આજનો વિડીયો છે આપણો ગાલા એસાઇનમેન્ટ ધોરણ 10 તો છે જ. ગાલા એસાઇનમેન્ટ પેપર નંબર 4 અને પેપર નંબર 4માં સેક્શન A, B અને C આપણે પૂરા કરી દીધા છે. આજના વિડીયોમાં આપણે જોઈશું સેક્શન D. સેક્શન D પણ 95% પતી ગયો છે આપણો, અને બાકીના જે 5% બચેલા છે એમાં આપણે જોઈ લઈએ, બરાબર? પછી સેક્શન E ચાલુ કરીશું. તો સેક્શન Dમાં આપણે એક આટલી વસ્તુ બચેલી છે હવે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર. મતલબ WH ક્વેશ્ચન. ટોટલ WH ક્વેશ્ચન તમને 3 માર્કના પૂછાશે. કેટલા માર્કના પૂછાશે? 3 માર્કના, બરાબર? તે આપણે જોવાના છે. પહેલું, જયરાજ, હા ભાઈ ખબર પડી જાય ને ભાઈ. જયરાજ ઓલવેઝ ગોઝ ફોર અ વોક. જયરાજ હંમેશા જાય છે ફોર અ વોક એટલે ચાલવા માટે, ઇન ધ પાર્ક. પાર્ક એટલે પાર્ક. જયરાજ હંમેશા પાર્કમાં ચાલવા, વોક એટલે ચાલવા માટે જાય છે. તો જે અંડરલાઇન કરેલી છે એ તમારો જવાબ છે. યાદ રાખજો, આ છે એકદમ સહેલી એક્સરસાઇઝ. 3 માર્ક બેઠા લેવાના છે WH ક્વેશ્ચનમાં. છતાંય ઘણા બધા આપણા મહાનુભાવ એવા છે કે એમને બેઠા માર્ક લેવાના છે છતાંય એમને આવડતું નથી. બોલો હવે આવા આનાથી ઇંગ્લિશમાં આનાથી સહેલું તો બીજું શું હોઈ શકે? બેઠામાં 3 માર્ક લેવાના છે તો ભાઈ એમાંય એ લોકોને પ્રોબ્લેમ થાય છે. તો આ બીજું તો આપણે શું કરવાના? જયરાજ ઓલવેઝ ગોઝ ફોર અ વોક ઇન ધ પાર્ક. જયરાજ હંમેશા પાર્કમાં ચાલવા માટે જાય છે. આ તમારો જવાબ છે કે ઓલવેઝ. તમારો જવાબ છે કે હંમેશા જાય છે. તો તમારે સવાલ પૂછવાનો છે. તો સિમ્પલી ગુજરાતીમાં વિચારો. જયરાજ હંમેશા પાર્કમાં ચાલવા માટે જાય, હંમેશા તમારો જવાબ હોય તો તમે સવાલ શું પૂછો? કે ક્યારે જાય છે, કેટલી વાર જાય? ક્યારે તો ના પૂછાય, કેટલી વાર. તો એનો જવાબ આવશે હંમેશા. કેટલી વાર ચાલવા જાય છે? તો કેટલી વાર માટે ઇંગ્લિશમાં શું આવે? આ આવે, હાઉ ઓફન. હાઉ ઓફનનો મતલબ થાય કેટલી વાર. જો ઘણા બધા લોકો વેન આવશે, વેન ટીક કરશે. વેન, ભાઈ વેનનો મતલબ તો ક્યારે આવે. વેનનો મતલબ કે ક્યારે જાય છે. તો એનો આવો જો સવાલ હોય તો કે વેન એટલે ક્યારે, તો એનો જવાબ તો પછી એવો બને કે સાંજે જાય, સવારે જાય કે ગમે તે બપોરે એમાં જાય, બરાબર? પણ વેન જો અંદર આપવું લે તો તમારે વેન ટીક નહીં કરવાનું, કેમ કે જો ઓલવેઝ લખેલું છે. ઓલવેઝનો મતલબ હંમેશા. કોઈ ક્રિયા કેટલી વાર થાય છે તે બતાવે છે, એની ફ્રીક્વન્સી બતાવે છે, બરાબર? કે અઠવાડિયામાં કેટલી વાર, મહિનામાં કેટલી વાર, બરાબર? તો દિવસમાં કેટલી વાર. તો ઓલવેઝનો મતલબ શું થાય? હંમેશા. ભાઈ એ હંમેશા જ જાય છે, રેગ્યુલર માણસ છે, બરાબર? તો એટલા માટે સવાલ શેનાથી બને? હાઉ ઓફનથી. કેમ કે હાઉ ઓફનનો મતલબ જ થાય કેટલી વાર જાય છે. ઓકે, ક્લિયર? બીજું જોઈએ. એક મિનિટ, થોડું હેંગ થઈ જાય છે ભાઈ, ટેકનિકલ પ્રોબ્લેમ થોડો રહેવાનો. ચલો આવી ગયું પાછું, ડાયું છે એમ તો મારું. મિસ્ટર શુક્લા હેઝ બીન લિવિંગ ઇન અહેમદાબાદ. મિસ્ટર શુક્લા અહમદાબાદમાં રહી રહ્યા છે સિન્સ 1980. સિન્સ 1980 મતલબ કે 1980થી. સિન્સનો મતલબ થી. કોઈ ક્રિયા પહેલાં ચાલુ થઈ હોય ને એ ક્રિયા હમણાં પણ ચાલુ જ હોય તો એમાં વપરાય હેઝ બીન આવે એમાં. કેમ કે આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બને. આ મિસ્ટર શુક્લાએ ભાઈ અમદાવાદ રહેવાનું ચાલુ કરેલું 1980માં. હજુ પણ એ રહેવાની ક્રિયા કન્ટિન્યુ છે.
તો ક્રિયા પહેલાં ચાલુ થયેલી, હમણાં પણ ચાલુ છે, તો એની માટે વપરાય હેઝ બીન. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, તો એમાં આવે સિન્સ. સિન્સનો સિમ્પલી મતલબ થાય થી. એમ તો સિન્સનો બીજો મતલબ કારણ કે થશે, યાદ રાખજો. સિન્સનો બીજો મતલબ કારણ કે પણ થશે, પણ અહીં સિન્સનો મતલબ થશે થી. એટલે મિસ્ટર શુક્લા અમદાવાદમાં રહે છે સિન્સ 1980, એટલે 1980 મિસ્ટર શુક્લા અમદાવાદ રહે છે. બરાબર. તો હવે આમાં અંડરલાઈન કઈ ગઈ ઉપર? યાર પાછું આવી જાય ને ભાઈ. હા, તો અંડરલાઈન છે તમારી સિન્સ 1980. પેલા કારી અંડરલાઈન પાડી એટલે ખબર નહીં કે ઓરિજિનલ અંડરલાઈન કઈ હતી. બરાબર. મિસ્ટર શુક્લા અમદાવાદમાં 1980 થી રહે છે, તો તમારો જવાબ છે સિન્સ 1980. તમારો જવાબ છે આ રહ્યો, સિન્સ 1980. તો સવાલ શું બને? તો સવાલ આપણે સિમ્પલી ગુજરાતીમાં જો બનાવીએ તો સવાલ એટલો જ બનશે કે ક્યારથી રહે છે, ક્યારથી રહે છે, ક્યારથી. તો ક્યારથી ને ઇંગ્લિશમાં કહેવાય સિન્સ વેન. યાદ રાખજો, સિન્સ વેનનો મતલબ જ થાય ક્યારથી. બરાબર. સિન્સ વેનનો મતલબ શું થાય? ક્યારથી. બાકી તો વેર છે, તો વેરનો મતલબ તો બધાને કહી દઉં એકવાર ઉભા રહો. આપણે સવાલમાં જ આખું ચેપ્ટરનું કરાવી દઉં. વેર એટલે ક્યાં. હાઉ ફાર, તો હાઉ ફારનો મતલબ થશે કેટલું દૂર. અને વોટ, વોટનો તો બધાને ખબર છે શું. બરાબર. આ આના બધા મતલબ છે. તો સિન્સ વેનનો મતલબ થાય ક્યારથી. ક્યારથી રહે છે, તો તમારો જવાબ છે સિન્સ 1980. ભાઈ 1980 થી રહે છે. એની પછી જોઈએ આપણે મમતા હેઝ. મમતા પાસે છે 3 કાર. મમતા પાસે તે કેટલી કાર છે? તો કે ભાઈ 3 ગાડીઓ છે. તો તમારો જવાબ છે આ 3 કાર. તમારો જવાબ છે ધીસ, કે મમતા પાસે 3 ગાડી છે, તો તમારો જવાબ છે 3 ગાડી. તો સવાલ શું હશે? કે શું મમતા પાસે ગાડી છે એવો સવાલ હશે? ના, સવાલ એ હશે કે મમતા પાસે કેટલી ગાડી છે. કેટલી ને ઇંગ્લિશમાં કેટલી માટે એક જ શબ્દ છે આ, હાઉ મેની. કેમ કે હાઉ મેનીનો મતલબ થાય કેટલું. યાદ રાખજો, હાઉ મેનીનો મતલબ થાય કેટલું, પણ એમાં હાઉ મેની ક્યારે વપરાય? કે જે વસ્તુ ગણી શકાય. જે વસ્તુ ગણી શકાય ને એમાં હાઉ મેની વપરાશે. જે વસ્તુ ગણી ના શકાય, પાણી ના ગણાય, દૂધ ના ગણાય, અનાજના દાણા ના ગણાય, એવું કહીએ આપણે દુકાનમાં જઈને કે મને 5 દૂધ આપો, કે મને 5 પાણી આપો, કે મને 5 અનાજના દાણા આપો. ના, જે વસ્તુ કાઉન્ટેબલ જ નથી તો એમાં હાઉ મચ વપરાય. જે વસ્તુ ગણી ના શકાય એમાં શું વપરાય? તો કે ભાઈ હાઉ મચ. બસ આટલું યાદ રાખવાનું તમારે. જે વસ્તુ ગણી ના શકાય એમાં હાઉ મચ વપરાય. એમાં તો ગાડી તો ગણાય, એ થોડી પ્રવાહી લિક્વિડ આવવાની, એ ગણાય, તો એમાં હાઉ મેની આવશે. બસ વાર્તા પતી ગઈ. તો આ તો તમારો સેક્શન ડી. બરાબર. એની પછી આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન ઈ. સેક્શન ડી એ આપણો પૂરો થાય છે અને નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન ઈ. ચલો ઉભા રહો, 2 મિનિટ આપણે કાઢી નાખીએ બધાને. આ બધાનું કામ પતી ગયું, આપણે એમને ઘેર મોકલી લઈએ. ચાલો જાઓ ભાઈ, આરામ કરો. સેક્શન ઈને લાવીએ આપણે હવે. ચલો એ આપણો આવી ગયો સેક્શન ઈ. સેક્શન ઈમાં ક્વેશ્ચન નંબર 5656. એમાં પહેલા 125 શબ્દમાં તમારે પેરેગ્રાફ લખવાનો, મતલબ કે નિબંધ, એસે છે. સિમ્પલી ભાષામાં કહી દો તો તમારે શું લખવાનું છે? એસે. એસે हो जाए वैसे, बट ऐसे लिखने का है. बराबर. चलो तो निबंध લખવાનો છે આપણે. તો પહેલો નિબંધ શું છે? અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી. વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી. પબ્લિક જે લાઇબ્રેરી હોય તેની વિઝિટમાં. વિઝિટનો મતલબ મુલાકાત થાય. તો પબ્લિક લાઇબ્રેરીની મુલાકાતમાં આપણે જવાનું છે. ચલો ડિટેલમાં હું તમને દરેકે દરેક શબ્દ શીખવાડીશ. બરાબર. ફાયદો એ થશે વિડીયો જોવાનો આ કે સેક્શન ઈમાં તમને મોસ્ટ ઓફ બધું મોટી મોટી વસ્તુ જ આવશે. નિબંધ આવશે, ઈમેલ આવશે, રિપોર્ટ આવશે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. વિડીયો જો તમે જોયો હશે, બરાબર, તો તમે લોકો જ્યારે નિબંધ મોડે કરવા બેસશો કે વાંચવા કે ઈમેલ મોડે કરવા બેસશો તો તમને બહુ ઇઝી પડશે, કેમ કે શબ્દો બધા ખબર હશે. ને પ્લસ જોયેલું હોય ને, જે વિડીયો જોયેલો હોય એની મગજ માઇન્ડ પર હોય આપણે કે સરે ઈમેલમાં આવું બધું સમજાયેલું, તો એ ઈમેલ બાજુમાં પછી ત્યારે તમે મોડે કરવા બેસો તો તમને ઇઝીલી કેચઅપ થઈ જશે. બરાબર. તો વિડીયો જોવાનો ફાયદો એ છે ને એમાં ખાસ કરીને સેક્શન ઈ જોવાનો.
બરાબર, દરેકે દરેક શબ્દો તમને ડિટેલમાં સમજાવીશ. એનું જે ગુજરાતી થતું હશે હું તમને સમજાવીશ. બરાબર, ખાલી ધ્યાન આપજો ખાલી. ચલો, ધ અધર ડે. અધર ડે એટલે બીજા દિવસે. આઈ નીડેડ, જો બીજી એક વસ્તુ, નિબંધમાં એવું નહીં કે જે આ લખેલું છે એ જ નિબંધ કહેવાશે. ધ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી, હવે એનો મતલબ એ ના થાય કે જે આ લખેલું છે એટલું જ આવશે. બીજી બુકમાં કંઈ નિબંધનો અલગ પણ હોય કે વાક્યો એના સહેલા પણ હોય કાં તો અઘરા પણ હોય, એટલે આ નિબંધને ફાઇનલ નહીં માનવાનો. બીજો કંઈ સહેલા વાક્યો તે બંધ અંદર તમે એડ કરી શકો છો. આમાં હું મારા જાતના બીજા 5-10 વાક્ય એડ કરી શકું છું. બરાબર, મતલબ કે વાક્ય સાચા હોવા જોઈએ ખાલી. તો એવું નહીં કે નિબંધ એટલે આ ભણાવો એ જ નિબંધ, દુનિયામાં બીજો કોઈ નિબંધ આની વિશે તો હશે જ નહીં, એવું ના હોય. નિબંધ ઘણા બધા હોઈ શકે છે. તમે જે તમને ઇઝી લાગે નિબંધ તમે વાંચી શકો છો. ધારો કે આ નિબંધ મેં બનાવ્યો, પણ કોઈ બીજી બુકમાં તમને આનાથી સહેલો નિબંધ મળી ગયો, આ પબ્લિક લાઇબ્રેરીનો, તમે એ વાંચીને જઈ શકો છો, એ બી સાચો જ હશે. ઓકે ઓકે, ચાલો આ વસ્તુ સમજો ખાલી. ધ અધર ડે એટલે બીજા દિવસે. આઈ નીડેડ એટલે હું મારે જરૂર હતી. રિફર એન એન્સાઇક્લોપીડિયા. એન્સાઇક્લોપીડિયાનો મતલબ થાય શબ્દકોશ. દુનિયામાં જે પણ બધી વસ્તુઓ છે એની વિશે બધી જે માહિતી આપેલી હોય તેને એન્સાઇક્લોપીડિયા કહેવાય. તો મારે એન્સાઇક્લોપીડિયા વાંચવાની, રિફર કરવાની જરૂર હતી. સો એટલે તેથી. સોનો મતલબ તેથી થાય. સો આઈ વેન્ટ ટુ ધ પબ્લિક લાઇબ્રેરી. એથી તેટલા માટે હું ગયો. ક્યાં ગયો હતો? તો કે ભાઈ પબ્લિક લાઇબ્રેરી ગયો હતો. ઓફ અવર ટાઉન, અમારા શહેરમાં જે આવેલી છે ત્યાં ગયો હતો. ઇટ ઇઝ સેન્ટ્રલી સિચ્યુએટેડ. હવે સેન્ટ્રલીનો મતલબ યાદ રાખજો. સેન્ટ્રલી એટલે મધ્યમાં. સેન્ટ્રલીનો મતલબ શું થાય? મધ્યમાં. અને સિચ્યુએટેડ, તો સિચ્યુએટેડ એટલે કોઈ વસ્તુ જે આવેલું હોય ને તેને ઇંગ્લિશમાં સિચ્યુએટેડ કહેવાય. બરાબર, હું તમને એવું કહું, વેર ઇઝ કુતુબ મિનાર? કુતુબ મિનાર ક્યાં છે? તો કુતુબ મિનાર ઇઝ સિચ્યુએટેડ ઇન દિલ્હી. કુતુબ મિનાર આવેલું છે, પણ ક્યાં આવેલું છે? તો કે દિલ્હીમાં. બરાબર, જે જગ્યાએ આવેલી હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય? સિચ્યુએટેડ. તો ઇટ ઇઝ સેન્ટ્રલી સિચ્યુએટેડ, તે મધ્યમાં છે, એટલે શહેરની મધ્યમાં છે. એન્ડ વેલ એટલે સારી, કેપ્ટ એટલે રાખેલી છે. કીપ એટલે રાખવું થાય, આ એનું ભૂતકુદન છે. રાખેલી, સારી રાખેલી છે, મતલબ કે એની કન્ડિશન સારી છે બધા. બાકી મોસ્ટ ઓફ અમુક ટાઈમે તમે જો લાઇબ્રેરી જોવા જાઓ તો ત્યાં બધા બુકો બહુ જૂના હોય, ધૂળ બાજી ગઈ હોય, જારા બાજી ગઈ હોય. કેમ કે ઇન્ડિયામાં એવું છે ને, આપણે ઓટોલો વધ્યા કરે છે અને લાઇબ્રેરી ઘટ્યા કરે છે. લોકોને જમવાની ભૂખ બહુ વધારે છે, હવે વાંચવાની ભૂખ નથી. હવે પ્રોબ્લેમ આ છે. એટલે તમે જોશો કે સિટીમાં બહુ ઓછી લાઇબ્રેરી હશે. ઘણા ઓછા લોકો, જે લોકો એક્ઝામની તૈયારી કરતા હશે, વાંચનારા શોખીન જે હશે, એ માત્ર ત્યાં જતા હશે. બાકીના લોકોને ખબર જ નહીં કે લાઇબ્રેરીમાં આપણે કેમ જઈએ અને શું કરીએ. ટાઈમ પાસ છે એવું. બરાબર, તો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. તો આ શહેરની લાઇબ્રેરી છે તે કેવી છે? તો કે સેન્ટ્રલી સિચ્યુએટેડ, મધ્યમાં જ આવેલી છે. વેલ કેપ્ટ એટલે સારી રખાયેલી છે, કન્ડિશન સારી છે. એઝ આઈ એન્ટર્ડ ધ લાઇબ્રેરી, એઝ એટલે જેવું કે આઈ એન્ટર્ડ ધ લાઇબ્રેરી, હું લાઇબ્રેરીમાં એન્ટર થયો. એવરીથિંગ વોઝ કામ એન્ડ ક્વાઇટ. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. એવરીથિંગનો મતલબ થાય દરેકે દરેક વસ્તુ. ભાઈ નોટ અને પેન હાથમાં રાખીને બેસવાનું. નોટ અને પેન હાથમાં હોય તો વિડીયો જોવાની મજા આવે. આ તો ખાલી તમે મસ્ત બેડ ઉપર સૂતા હોય, સોફા પર સૂતા હોય અને કાનમાં ઇયરફોન અને વિડીયો ખાલી જોયા કરો તો એમાં મજા ના આવે, ભણવા જેવું લાગે જ નહીં. બરાબર, આપણે મૂવી જોતા હોય, સિરિયલ જોતા એવું લાગે. કેમ કે જેટલા નવા શબ્દ આવશે ને બધા તમારે નોટ ડાઉન કરવાનો, બધાના મિનિંગ તમને સમજાવીશ જેટલા મને આવડે છે. હા ભાઈ, કેમ કે હું પણ પરફેક્ટ તો નથી જ, કેમ કે હું માણસ છું, માણસ પરફેક્ટ ના હોય. દરેક વખતે કંઈક ને કંઈક શીખતું રહેવું પડે. એવરીથિંગનો મતલબ થાય બધું જ. વોઝ એટલે ભૂતકાળ હતું. કામ એટલે શાંત, ક્વાઇટ એટલે પણ શાંત થાય. કામ એટલે પણ શાંત અને ક્વાઇટ એટલે પણ શાંત. નિયરેસ્ટ મિનિંગ તમને પૂછાઈ શકે. ક્વાઇટ એટલે શાંત, કામ એટલે શાંત. આઈ એપ્રોચડ ધ લાઇબ્રેરિયન. એપ્રોચ એટલે કોઈક જગ્યાએ જવું, ડાયરેક્ટ મુલાકાત લઈ લેવી, મળવા જવું. એપ્રોચ, મેં એપ્રોચ કર્યો. એપ્રોચ એટલે પ્રયાણ, ગુજરાતીમાં કહેવાશે પ્રયાણ. નહીં કહેતા કે મેં સુરત તરફ પ્રયાણ કર્યું હતું. પ્રયાણ એટલે ગયો હતો. એપ્રોચ. આઈ એપ્રોચ હું ગયો ધ લાઇબ્રેરિયન. બરાબર, લાઇબ્રેરિયન જે હોય ને મેઇન માણસો લાઇબ્રેરી સાચવે બધું, તે લાઇબ્રેરિયન પાસે ગયો. એન્ડ આસ્કડ મેં પૂછ્યું ધ રેફરન્સ બુક આઈ નીડેડ. એટલે મારે જેની જરૂર હતી એ રેફરન્સ બુક વિશે પૂછ્યું કે ભાઈ મારે આ બુક જોઈએ છે તો મને ક્યાં મળશે. બરાબર, ને આના જેવી બીજી કેટલી બુકો છે તેની વિશે મેં પૂછ્યું. ધ લાઇબ્રેરિયન ગાઈડેડ મી. તો એને મને શું કર્યું? ગાઈડ કર્યો. એને મને ગાઈડ કર્યો. ફ્રોમ વેર ટુ ફાઇન્ડ ધ બુક. વેર એટલે ક્યાંથી, ફાઇન્ડ એટલે શોધવું થાય.
ફાઇન્ડનો મતલબ લખતા રહેજો. ફાઇન્ડ એટલે શોધવું. એને મને ગાઈડ કર્યો ફ્રોમ વેર એટલે ક્યાંથી, ટુ ફાઇન્ડ ધ બુક કે ભાઈ બુક ક્યાંથી શોધવાની. આઈ હેડ અ ચાન્સ, મારી પાસે ચાન્સ હતો, તક હતી. ચાન્સનો સમાનાર્થી મતલબ થશે ઓપોર્ચ્યુનિટી. સિમિલર મિનિંગમાં નિયરેસ્ટ મિનિંગમાં 3 માર્કના જે તમને પૂછાય છે તો એની માટે આવા શબ્દો યાદ રાખવાના. કોઈ પણ શબ્દ ઉચકીને મૂકી દેશે. ચાન્સનો બીજો સમાનાર્થી શું થાય તો કે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક, તો એનો સમાનાર્થી બનશે ચાન્સ. મને ચાન્સ મળ્યો ટુ લુક અરાઉન્ડ. લુક અરાઉન્ડ એટલે ચારે બાજુ જોવું બધું, બરાબર, કે કેવું છે બધું. એન્ડ વોચ ઓલ ધ પીપલ ઇન ધ લાઇબ્રેરી. બધા લાઇબ્રેરીમાં જેટલા પણ લોકો બેઠેલા હતા એ બધાને જોવાનો મને તક, ચાન્સ મળ્યો. ધેર વેર મેની કબડ. કબડ એટલે કબાટ. કબટનો મતલબ શું થાય, કબાટો બધા. ધેર વેર, જો બધું ભૂતકાળમાં છે, યાદ રાખજો. આ ટેન્સ લોકોને નહીં આવડતું એનું કારણ જ આ છે. એનું સોરી, ટેન્સ જે લોકોને ના આવડે ને તો અસર એની ડાયરેક્ટ નિબંધ ઉપર પડે. શું નિબંધનું ટાઇટલ છે? વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી. મતલબ કે પબ્લિક લાઇબ્રેરીની મુલાકાતે. હવે સિમ્પલ વસ્તુ છે, તમે જ્યારે કોઈ વસ્તુની મુલાકાતે ગયા હોય એની વિશે નિબંધ લખો છો તો એનો મતલબ કે તમારે કયો ટેન્સ વાપરવાનો હોય? ભૂતકાળ. ભૂતકાળની ઘટના છે તોય અમુક લોકોમાં ભવિષ્ય વાપરશે, વર્તમાન વાપરશે. એટલે બેઝિક ઇંગ્લિશનું આવડવું બહુ જરૂરી છે, તમને બહુ કામ લાગશે. ઇંગ્લિશમાં ટેન્સ ડાયરેક્ટ નહીં પૂછાતો. ડાયરેક્ટ તમને ટેન્સ એક્ઝામમાં પૂછાતા નથી, પણ ટેન્સ ઉપરથી જ બધી એક્સરસાઇઝો તમને પૂછાશે. ગમે તે ઇંગ્લિશમાં એક્સરસાઇઝ કરો બધામાં તમને ટેન્સ આવશે ને બધું તમને કામ લાગશે. એટલે કોઈ ઇંગ્લિશનું બેઝિક શીખવું બહુ જરૂરી છે. તો ધેર વેર મેની કબડ. ઘણા બધા કબાટો હતા વિથ 1000 ઓફ બુક. 1000 નો મતલબ શું થાય તો કે હજારો. ઘણા બધા કબાટ હતા ને એમાં હજારો પ્રકારની બુકો હતી. ઓન એટલે ઉપર. ઓન મેની સબ્જેક્ટ. મેની સબ્જેક્ટ એટલે કે ઘણા બધા વિષયો પર. ઘણા બધા વિષયો પર હજારો પ્રકારની બુકો હતી. ધેર વેર ઓલ્સો ન્યૂઝપેપર, મેગેઝિન એન્ડ અધર પીરિયોડિકલ. પીરિયડનો મતલબ શું થાય? સમય. પીરિયડ એટલે નહીં આવતો ક્લાસમાં કહેતા કોનો પીરિયડ છે. પીરિયડ એટલે સમયગાળો, અમુક સમયગાળો. તો એના પરથી બુકનું નામ છે પીરિયોડિકલ. એટલે અમુક બુકો એવી હોય, અમુક સામાયિક નહીં કહેતા મેગેઝિન, જે અઠવાડિયે આવે, મહિને આવે, 15 દિવસે પણ આવતી હોય, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? પીરિયોડિકલ્સ. બરાબર. તો લાઇબ્રેરીમાં ખાલી બુક નહોતા. ધેર વેર એટલે હતા, ઓલ્સો એટલે પણ, ન્યૂઝપેપર પણ હતા, મેગેઝિન પણ હતી, એન્ડ અધર પીરિયોડિકલ એટલે બીજા સામાયિકો પણ હતા. એન્ડ એલ્યુસ્ટ્રેટેડ બુક્સ. એકચ્યુઅલી ઇલ્યુસ્ટ્રેશનનો મતલબ થાય દાખલા. બરાબર. તો બીજી ઘણી બધી એવી બુકો પણ હતી. પીપલ સેટ એટલે લોકો બેઠા હતા. અરાઉન્ડ ટેબલ એટલે ટેબલની ચારે બાજુ લોકો બેઠા હતા. ટુ રીડ બુક્સ એટલે બુકો વાંચવા માટે. એન્ડ ન્યૂઝપેપર એટલે બધા લોકો બુક નહોતા વાંચતા, અમુક લોકો ન્યૂઝપેપર વાંચતા હતા. બરાબર. સમ રીડ વિથ ગ્રેટ ઇન્ટરેસ્ટ. આ કદાચ ઇન્ટરેસ્ટ, હા ભાઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડીક માફ કરજો. અમુક લોકો બહુ ઇન્ટરેસ્ટ સાથે વાંચતા હતા. ધેર વોઝ પરફેક્ટ સાયલન્સ. લાઇબ્રેરીમાં એકદમ પરફેક્ટ શાંતિ હતી, એકદમ સુકૂનવાળી જગ્યા હતી. બરાબર. ધોઝ એટલે એ લોકો હુ રીડ સાયલન્ટલી, જે શાંતિથી વાંચતા હતા. મેક ગુડ યુઝ ઓફ લાઇબ્રેરી. જે લોકો શાંતિથી વાંચતા હતા, મેક એટલે એ લોકો કરતા હતા, ગુડ યુઝ એટલે સારો યુઝ કરતા હતા લાઇબ્રેરીનો. બરાબર. ચાલો પછી ધેર આર અધર. અધર એટલે બીજા લોકો હતા. અધરનો મતલબ થશે બીજા લોકો. તો બીજા લોકો પણ હતા હુ મિસયુઝ ધ લાઇબ્રેરી, કે જે લોકો લાઇબ્રેરીનો શું કરતા હતા? મિસયુઝ. તો મિસયુઝનો મતલબ થાય દુરુપયોગ. દુરુપયોગ પણ કરતા અમુક હોય ને લોકો. મોસ્ટ ઓફ લોકો લાઇબ્રેરીમાં વાંચવા જાય. બરાબર. કોઈ બી વાંચવાનું, એક્ઝામની તૈયારી હોય, કોઈ બી વાંચવાનું, વાંચવા જાય, શાંતિથી વાંચે. બીજા લોકો તે લાઇબ્રેરીમાં વાંચવા ના જાય, એ લોકો ટાઈમપાસ કરવા માટે જાય. એ છાનામાના વાતો કર્યા કરશે ને, બીજા લોકોને શું કરશે? ડિસ્ટર્બ કરશે. તો આવા નમૂના હોય છે બીજા. ચલો, ધે ટ્રાય. બરાબર. ધે ટ્રાય એટલે લોકો ટ્રાય કરતા હતા ટુ ચેટ. હવે ચેટનો મતલબ તો કોઈને ખબર, આજના જમાનામાં ચેટનો મતલબ કોઈને ખબર ના હોય એવું તો બની જ ના શકે. મોબાઈલનો જમાનો છે એટલે ચેટ એટલે તો ખબર જ હોય. ચેટ એટલે વાત કરવી. ધે ટ્રાય ટુ ચેટ વિથ ધેર ફ્રેન્ડ. એ લોકો એમના ફ્રેન્ડ સાથે વાતો કરવાની, ચેટ કરવાની ટ્રાય કરતા હતા. અમુક હોય ને, અમુક લોકો મોટા ભાગના સ્ટુડન્ટ એવા હોય એમને શાંતિથી ના બેસાય. તમે જોતા હશો સ્કૂલમાં, ટ્યુશનમાં જब ભણાવતો હોય તો છાનામાના ઘૂસઘૂસ કર્યા કરશે, એકબીજાને હરી કરશે, એકબીજાને એમ. બરાબર. તો અમુક લોકોને એવી ટેવ હોય, શાંતિથી બેસે ના. તો લાઇબ્રેરીમાં પણ આવા લોકો મળી આવે. એ લોકો શાંતિથી બેસે ને, એ લોકો કાં તમને દે ટ્રાય ટુ ચેટ વિથ ધેર ફ્રેન્ડ, એ લોકો તેમના મિત્ર સાથે ચેટ કરે.
તેમના મિત્ર સાથે. ઓર હેવ અ નેપ ઇન ધ લાઇબ્રેરી. નેપનો મતલબ થાય ટૂંકી ઊંઘ લેવી, આરામ લેવો, નેપ. એને નેપ કહેવાય. ઝોકા લે ને અમુક લોકો બપોરિયામાં, ખબર બહુ જ્યારે વધારે પડતું ખાઈ લઈએ આપણે તો આપણને થોડી ઊંઘ આવે, એને નેપ કહેવાય, નેપ. તો અમુક લોકો ઊંઘતા પણ હતા, નેપ લેતા હતા. ધ લાઇબ્રેરિયન પુલ અપ્સ ધોઝ હું ડિસ્ટર્બ ધ સાયલન્સ. પુલઅપ્સનો મતલબ થશે ખગડાવવું, ટકોર આપી, ઠપકો આપવો. તો જે લાઇબ્રેરિયન હતા એમને ઠપકો આપ્યો એ લોકોને, કે જે લોકો લાઇબ્રેરીમાં જે શાંતિ હતી તેને ડિસ્ટર્બ કરતા હતા, તો એ લોકોને ઠપકો આપ્યો, ખગડાયા. બટ પણ ધોઝ એટલે એ લોકો, હું ડોઝ એટલે ઝોકા મારવા, ડોઝ એટલે જોકું. આ જોઠું થઈ ગયું, આ તો ઠ નહીં ભાઈ, ક છે. જોકું મારવું, ડોઝ. તો અમુક એવા લોકો હું ડોઝ એટલે જે જોકું મારતા હતા, ઓર સ્લીપ, ઊંઘતા હતા, આર લેફ્ટ અલોન. લેફ્ટ અલોન એટલે તેમને એકલા મૂકી દેવાયા, એમનું નામ કોઈ લીધું નહીં, કેમ કે એ લોકો ઊંઘે છે, કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. લેફ્ટ અલોન, એ લોકોને એકલા, અલોન એટલે એકલું થાય, એ લોકોને એકલા મૂકી દીધા. પછી અ પબ્લિક લાઇબ્રેરી મેક્સ ઇટ પોસિબલ. મેક ઇટ પોસિબલ એટલે શક્ય બનાવે છે, મેક ઇટ પોસિબલ એટલે શક્ય બનાવે છે, ફોર ધ પુઅર, પુઅર એટલે ગરીબ લોકો માટે, ટુ રીડ બુક્સ, બુક વાંચવાની એ લોકો માટે શક્ય બનાવે છે. કેમ કે જો તમે લાઇબ્રેરીમાં જાઓ તો તમને હજારો બુકો મળે, દુનિયાની જે પણ બુક જોઈતી હોય, બધી તો ના મળે પણ મોટાભાગની બુકો તમને ત્યાં મળી રહે, બરાબર. તો ગરીબ લોકો હોય, ગરીબ લોકોને આટલી ચોપડી વાંચી હોય તો એ લોકો તો બહુ પૈસા ખર્ચવા પડે, તો ગરીબ લોકો માટે સૌથી બેસ્ટ જગ્યા કહેવાય લાઇબ્રેરી. એ લોકોને અમુક નહીં જેવી ફીમાં ઘણી બધી બુકો વાંચવાની મળી રહે. આ માત્ર ખાલી નિબંધ નથી, હું તમને પણ સલાહ આપું છું કે જો તમારા એરિયામાં કોઈ લાઇબ્રેરી હોય તો મસ્ટ ગો, તો તમારે ફરજિયાત જાઓ, એ લાઇબ્રેરીનો યુઝ કરો, તમને પુષ્કળ નોલેજ મળશે, બરાબર છે. પણ ના, આપણે મોબાઈલ છે ને, આપણે ઇન્સ્ટાની રીલ્સમાં છે એટલે નોલેજ મળે, એમાં યુટ્યુબના વિડીયો જોઈ લો, એમાં નોલેજ મળે, ફાલતુની ગેમો રમો, એમાં નોલેજ મળે. આપણે નોલેજ એમાંથી લેવું છે, બરાબર. જેમાંથી નોલેજ જે લેવા જોઈતું એ આપણે લેતા નથી, તો પ્રોબ્લેમ ત્યાં થાય. યાદ રાખજો, આજના જમાનામાં નોલેજ ઇઝ પાવર છે ભાઈ. કેટલું તમારી પાસે નોલેજ છે એટલા તમે પાવરફુલ. લોકો પૈસાથી પાવરફુલ ના થાય, નોલેજથી થાય, બરાબર. કેમ કે આજે તમે વાંચવાની ટેવ પાડશો ને, આ વાંચવાની ટેવ તમને ભવિષ્યમાં બહુ જ કામ લાગશે. અત્યારથી ટેવ, હેબિટ રાખો વાંચવાની, બરાબર. જો વાંચવાની ટેવ પડી ગઈ ને એકવાર તો તમને લાઈફમાં બહુ આગળ જશો. કેમ કે ભવિષ્યમાં જેને IAS IPS બનવું છે તો એ લોકો માટે તો કમ્પલસરી વાંચવું પડશે. તો વાંચવાની ટેવ હમણાંથી રાખી લો. એવું નહીં કે ખાલી જેને IAS બનવું એની માટે છે, દરેક માટે. કેમ કે વાંચવાથી તમને નોલેજ સારું જ મળશે એમાં, બરાબર છે. એની નોલેજ કામ જ લાગવાનું છે તમને, કંઈ વ્યર્થ નહીં જાય. ચલો, મેગેઝિન એન્ડ ન્યૂઝપેપર. એવરી ટાઉન, દરેક શહેરે, શુડ હેવ એટલે હોવું જોઈએ. જો શુડ એટલે હોવું નહીં, શુડ એટલે જોઈએ, હેવ એટલે હોવ. આખાનો મતલબ થશે, કમ્બાઈન કરી આપણે, એક મિનિટ થોડું ખોટું લખાઈ ગયું. શુડ હેવ નો મતલબ કરીએ આપણે તો હોવું જોઈએ. તો દરેક શહેરમાં એક લાઇબ્રેરી હોવી જોઈએ. અ ગુડ પબ્લિક લાઇબ્રેરી એટલે સારી પબ્લિક લાઇબ્રેરી દરેક શહેરમાં શું હોવી જોઈએ, શું થાય, મતલબ સોરી, દરેકે શહેરમાં, દરેક ગામડામાં, શહેરમાં એક સારી પબ્લિક લાઇબ્રેરી હોવી જોઈએ, બરાબર. ચલો, એની પછીનો નિબંધ. આ નિબંધ એક્ઝામ માટે IMP છે, કેમ કે આ જે નિબંધ છે ને એનું તમને ચેપ્ટર પણ આવે છે, મધર. નિબંધનું ટાઇટલ શું છે? મધર. તમને 3 નિબંધ પૂછાશે, 3માંથી કોઈ એક તમારે લખવાનો આવશે. એટલે નિબંધની પ્રેક્ટિસ ખાસ કરીને તમારે જવાની છે. ઓકે, તો આ નિબંધની વિશે વાત કરીએ કે માય મધર, મારી માં. આ નિબંધ IMP એટલા માટે કહું છું કે આ નિબંધ જે ટોપિક છે નિબંધનો કે મધર, તો મધર નામનું તમને ચેપ્ટર પણ આવે છે, બરાબર. 5મા કે 6ઠ્ઠા નંબરનું તમને ચેપ્ટર છે. એટલા માટે કદાચ સિલેબસના લીધે તમને આ નિબંધ પૂછવાની શક્યતા વધારે, બાકી ગેરંટી તો આપી જ ના શકાય, પણ શક્યતા આપણે ગણી શકીએ, પ્રોબેબિલિટી, બરાબર. મધર, તો માય મધર, તો આપણે નિબંધ લખીએ. માય નેમ ઇઝ સુરેખા. તમે કોઈ પણ નામ લખો ચાલે, પાછા ગોગતા ના કે સુરેખા તો સુરેખા જ લખવાનું. તમે તમારું નામ લખો, ગમે તેનું નામ લખો, બરાબર. એનો કશો વાંધો નહીં આવે, કોઈ બી નામ લખો તો ચાલે. માય નેમ ઇઝ સુરેખા, મારું નામ સુરેખા છે. આઈ કમ ફ્રોમ જોઈન્ટ ફેમિલી. આઈ કમ ફ્રોમ જોઈન્ટ, જોઈન્ટ એટલે સંયુક્ત કુટુંબ, જોઈન્ટ એટલે સંયુક્ત, જોડેલું, ફેમિલી એટલે કુટુંબ. તો આઈ કમ ફ્રોમ જોઈન્ટ ફેમિલી, હું સંયુક્ત કુટુંબમાંથી આવું છું. આઈ લીવ વિથ માય પેરેન્ટ્સ, હું મારા માતા પિતા સાથે રહું છું. બ્રધર, ભાઈ સાથે. ગ્રેન્ડ પેરેન્ટ, ગ્રેન્ડ પેરેન્ટ એટલે દાદા દાદી. ગ્રાન્ડફાધર એટલે દાદા, ને ગ્રાન્ડ મધર એટલે દાદી, મતલબ જેને આપણે બા કહીએ,
તો આ લોકો સાથે રહું છું, ભાઈ બહેન, દાદા દાદી, અંકલ આંટી, કાકા કાકી એન્ડ કઝિન. કઝિન એટલે પિતરાઈ ભાઈ હોય કાં તો બેન, કાકાના છોકરો કે કાકાની છોકરી, એને ઇંગ્લિશમાં કઝિન કહેવાય. તો આ લોકો સાથે રહું છું. માય મધર્સ નેમ ઇઝ રેખાબેન. તમે તમારી મમ્મીનું નામ પણ લખી શકો છો, જે બી હોય. મારા મમ્મીનું નામ છે રેખાબેન. સી ઇઝ 38 years old. તેની ઉંમર 38 વર્ષની છે. તમે કોઈ બી ઉંમર લખી શકો, ચાલે, બહુ મોટી ના લખતા પાછા. 80 year 80 વર્ષ એવું ના લખતા. 80 વર્ષ તો મમ્મી ના કે દાદી કહેવાય પછી, બરાબર, કેમ કે તમે નાના છો, 15-16 વર્ષના હશો, તો એ એકોર્ડિંગ ઉંમર લખજો પાછા. તો 38 વર્ષની છે. સી ઇઝ ટોલ એન્ડ સ્લિમ. તે ઊંચી છે અને સ્લિમ એટલે પાતળી છે, બરાબર. સી ઇઝ વેરી બ્યુટીફુલ. હા ભાઈ, માતા ગમે તેવી દેખાય, છોકરા માટે સુંદર જ હોય. આ વસ્તુ યાદ રાખવાની. માતા ગમે તેવી હોય, બરાબર, કાળી હોય, ગોરી હોય, મધ્યમ વર્ણની હોય, છોકરા માટે મતલબ કે બાળક માટે માતા સુંદર જ હોય, બરાબર, કેમ કે માં સુંદર જ હોય. તો સી ઇઝ વેરી બ્યુટીફુલ. તે ઘણી સુંદર છે. માય મધર ઇઝ કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ, લવિંગ એટલે પ્રેમાળ, એન્ડ જેન્ટલ. જેન્ટલ એટલે નમ્ર છે, ઉમદા છે, બરાબર. માય મધર લુક્સ આફ્ટર. લુક આફ્ટરનો મતલબ થાય કાળજી રાખવી. શબ્દો બધા નોટ કરતા રહેજો ભાઈ. લુક આફ્ટરનો મતલબ થશે કાળજી રાખવી. લુક આફ્ટર. મારી માતા કાળજી રાખે છે ધ હોલ ફેમિલી. હોલ એટલે આખું, પૂરેપૂરું. હોલ આખા કુટુંબની તે શું રાખે છે? કાળજી રાખે છે. સી કુક્સ એટલે તે રાંધે છે ટેસ્ટી ફૂડ. ફૂડ એટલે ખોરાક. ફોર અસ. અસ એટલે અમારા માટે. તે અમારા માટે એકદમ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. સી ઓફન એટલે વારંવાર. ઓફનનો મતલબ થાય વારંવાર. સી ઓફન હેલ્પ્સ મી. તે વારંવાર મને મદદ કરે છે વિથ માય સ્ટડી એટલે મારા અભ્યાસમાં, બરાબર. સી ઓલ્સો હેલ્પ એટલે તે મદદ પણ કરે છે માય બ્રધર એટલે મારા ભાઈને, એન્ડ માય કઝિન એટલે મારા કાકાના પિતરાઈ ભાઈ બહેનને, વિથ ધેર હોમવર્ક. તેમના હોમવર્કમાં પણ મદદ કરે છે. સી ટેક્સ કેર એટલે તે કાળજી રાખે છે ઓફ માય ગ્રેન્ડ પેરેન્ટ. ગ્રેન્ડ પેરેન્ટ એટલે દાદા દાદીની. તો કે ભાઈ તે મારા દાદા દાદીની પણ કાળજી રાખે છે. સી ટેક્સ ગ્રાન્ડ મધર ટુ ધ ટેમ્પલ એવરી ડે. તે મારી દાદીને, ગ્રાન્ડ મધર એટલે દાદીને, તે મારા દાદીને એવરી ડે એટલે રોજ જ મંદિરે શું કરે છે? લઈ જાય છે. સી ઇઝ બિઝી ધ હોલ ડે. આખો દિવસ તે કેવી હોય છે? બિઝી હોય છે. આખો દિવસ તે બિઝી હોય છે. એન્ડ યેટ. યેટ એટલે છતાં ભાઈ. યેટનો મતલબ શું થાય? છતાં. યેટ એટલે છતાં. સી ઇઝ ઓલવેઝ ચીયરફુલ. ચીયરફુલનો મતલબ થાય આનંદી. તે આખો દિવસ બિઝી હોય છે છતાં પણ ચીયરફુલ. ચીયરફુલનો મતલબ મેં શું કીધું? આનંદિત હોય છે, બરાબર, ફોર્મમાં જઈ રહે, ખુશ રહે છે. આઈ લવ માય મધર. હું મારી માને પ્રેમ કરું છું. તમારે કરવું જોઈએ ભાઈ. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર. પ્રાઉડ એટલે ગર્વ હોવો. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર. મને મારી મા પર શું છે? ગર્વ છે, બરાબર. તો એ બે નિબંધ પર પતી ગયા તમારા. આટલો જ છે ને? જોઈ લેવા દો. હા ભાઈ, આટલો જ છે. તો આ નિબંધ જો તમને પૂછાય તો બહુ સારું. ગમે તેટલા વાક્યો તમે અંદર એડ કરી શકો, કોઈ વાંધો નથી. જરૂરી નથી કે બોર્ડ ઉપર આટલા છે એટલે તમારે નિબંધ આટલો લખવાનો. તમે વધારે નિબંધ પણ લખી શકો છો, બરાબર. પણ હા, ગમે તે તમે વાક્ય એડ કરો એ સાચા હોવા જોઈએ. ગ્રામરની દ્રષ્ટિએ તમારે સાચા હોવા જોઈએ. જાતે વાક્ય જો બનાવવાની ટ્રાય કરતા હોય તો એ વસ્તુ બહુ સારી છે, તમારે શીખવી જોઈએ. તો એક્ઝામમાં જ્યારે તમે જાતે વાક્ય બનાવો તો યાદ રાખવાનું કે એ વાક્ય ટૂંકા હોવા જોઈએ. બહુ લેન્ધી વાક્ય બનાવજો જશો તો પોતાના વાક્યમાં તમે જાતે જ ગૂંચવાઈ જશો કે આ હું લખું છું બધું. તો એ વાક્ય થોડા ટૂંકા, મીડિયમ રાખવાના, બરાબર. બહુ અઘરા ટ્રાય નહીં કરવાના. પાછા થોડા નાના ટ્રાય કરવાના, બહુ અઘરા ટ્રાય નહીં કરવાના. ઓકે ફ્રેન્ડ્સ, ચલો. એની પછી ત્રીજો નિબંધ જોઈએ આપણે. થર્ડ એસે. ઇકોસિસ્ટમ, માય રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઇકોસિસ્ટમ એટલે પર્યાવરણની એક આખી રચના, બરાબર, કે જેમાં બધા જીવો રહે, એ આખું માળખું જારું, એની ઇકોસિસ્ટમ કહેવાય. જેમાં આપણે બધા રહેતા હોય, જેમ કે આપણે તલાવો, પશુ પક્ષી, વનસ્પતિ, અને આખી ઇકોસિસ્ટમ કહેવાય જેમાં બધા રહેતા હોય. તો એમાં આપણો રોલ શું છે? રોલ એટલે રોલ. અને રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટીનો મતલબ થાય જવાબદારી. તો એમાં આપણી જવાબદારી શું છે એની આપણે આમાં વિડીયોમાં વાત કરીશું, બરાબર. એન્ડ ઇકોસિસ્ટમ ઇઝ અ સિસ્ટમ. એટલે કે ઇકોસિસ્ટમ એ સિસ્ટમ છે ફોર્મડ બાય. ફોર્મ એટલે રચના થવી, રચના થવી. આ નિબંધ પણ એક્ઝામની દ્રષ્ટિએ આઈએમપી ગણી શકે ભાઈ. તો ઇકોસિસ્ટમ એટલે સિસ્ટમ છે, ફોર્મ એટલે જેની રચના થાય છે, બાય
interaction of a variety of individual organisms with each other. ઉભારો શબ્દ થોડા અઘરા પડશે, સમજાવું તમને. જ્યારે બહુ લાંબુ ઇંગ્લિશમાં જ્યારે લાંબુ વાક્ય આવે ને થોડું એને મોઢે કરવાનું. એટલે ઇકોસિસ્ટમ એટલે કે એવી રચના સિસ્ટમ છે, ફોર્મ એટલે જેની રચના થાય છે બાય ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે બધું જોડાણ. ઇન્ટરેક્શન ઓફ વેરાયટી એટલે વિવિધ, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. ઇન્ડિવિજ્યુઅલનો મતલબ થશે વ્યક્તિગત. એટલે ઇકોસિસ્ટમ એવી સિસ્ટમ છે કે જેની રચના થાય છે ઇન્ટરેક્શન એટલે જોડાણથી, વેરાયટી એટલે વિવિધ, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત, ઓર્ગેનિઝમ એટલે સંસ્થાઓ, વિથ ઈચ અધર એટલે એકબીજા સાથે, એન્ડ વિથ ધેર ફિઝિકલ એટલે શારીરિક, એન્વાયરોમેન્ટ એટલે પર્યાવરણ. વાક્ય અઘરું છે પણ યાદ રાખવું પડશે. ઇકોસિસ્ટમનો મતલબ એ થાય બરાબર કે ઇન્ટરેક્શન જોડાણ થાય, વેરાયટી એટલે વિવિધતા, ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનિઝમ એટલે વ્યક્તિગત સંસ્થાઓ, ઈચ અધર એટલે એકબીજાની, વિથ ધેર ફિઝિકલ એન્વાયરમેન્ટ અને તેમનું ભૌતિક, ફિઝિકલ એટલે ભૌતિક શારીરિક, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. બરાબર. ઇકોસિસ્ટમ આર નિયરલી આશરે સેલ્ફ કન્ટેન, સેલ્ફ એટલે જાતે અને કન્ટેન એટલે આવેલું હશે, તે અંદર જાતે જ પોતાની જાતને સમાયેલું હોય છે. સો ધેટ નો મતલબ યાદ રાખવાનો આપણે, આ બધું તો સમજ્યા હવે. સો ધેટ એટલે કે જેથી, કન્જેક્શનમાં આવે છે, પૂછાશે કદાચ એક્ઝામમાં, કન્જેક્શન ચેપ્ટર છે ને તેમાં, કે જેથી ધ એક્સચેન્જ ઓફ ન્યુટ્રિયન્સ વિધિન ધ સિસ્ટમ. એક્સચેન્જ એટલે એકબીજાને આપલે, એક્સચેન્જનો મતલબ શું થાય, આપલે થાય છે, ન્યુટ્રિયન્સ એટલે તત્વોની, વિધિન ધ સિસ્ટમ, વિધિન એટલે અંદર, સિસ્ટમની અંદર તત્વોની આપલે થાય છે, ઇઝ મચ ગ્રેટર દેન ના કરતાં વધારે સારું છે, એક્સચેન્જ વિથ અધર સિસ્ટમ. બીજા સિસ્ટમોમાં એક્સચેન્જ કરીએ એની કરતાં સારું છે કે આપણી સિસ્ટમની અંદર જ આપણે શું કરીએ, એકબીજામાં એક્સચેન્જ એટલે આપલે કરીએ. એન્ડ ઇકોસિસ્ટમ થસ, ભાઈ થસનો મતલબ થશે તેથી. થસનો મતલબ થાય થસનો મતલબ પણ શું થાય, તેથી. થસ ઇઝ નોટ એન્ટાયરલી અ બાયોલોજિકલ એન્ટિટી. આ બાયોલોજિકલ એટલે શારીરિક. બરાબર. પહેલા તો એન્ટાયરનો મતલબ, એન્ટાયર એટલે આખું, એન્ટાયર એટલે આખું પૂરેપૂરું. ઇઝ નોટ એન્ટાયરલી એટલે આખું નથી, બાયોલોજિકલ એન્ટિટી. બાયોલોજિકલ એટલે જૈવિક, બાયોલોજિકલનો મતલબ યાદ રાખજો જૈવિક. ને એન્ટિટી એટલે વ્યક્તિ, કોઈ પણ એવી વ્યક્તિ બરાબર કે સંસ્થા, એ માત્ર કોઈ શારીરિક વ્યક્તિ કે સંસ્થા નથી. એની કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ઓફ ઇકોસિસ્ટમ એટલે કોઈ પણ ઇકોસિસ્ટમની કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન એટલે સંદર્ભ મસ્ટ ઇન્ક્લુડ એટલે તેમાં સમાવેશ થવો જોઈએ ફિઝિકલ એન્વાયરમેન્ટ. ફિઝિકલ એટલે શારીરિક, એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ કે પર્યાવરણ. એઝ વેલ એઝ નો મતલબ થાય ના જેવું, એઝ વેલ એઝ ધ બાયોલોજિકલ કમ્પોનન્ટ એટલે તત્વો, બાયોલોજિકલ એટલે શારીરિક તત્વોનો પણ સમાવેશ થવો જોઈએ. ઇન્ટરેક્શન એટલે તેમનું જોડાણ, બિટવીન ધ ટુ નો મતલબ થાય બેની વચ્ચે. નિબંધ થોડો અઘરો છે પણ યાદ તમારે શીખવો પડશે. અઘરી વસ્તુ છે એનો મતલબ છોડી ના દેવાની હોય, શીખવાની હોય. ઇકોસિસ્ટમ આર ઓફ ડાયવર્સ ટાઈપ. ડાયવર્સ એટલે વિવિધ, ડાયવર્સનો મતલબ થાય વિવિધ. ડાયવર્સ ટાઈપ મોસ્ટલી એટલે મોટા ભાગના નેચરલ કુદરતી તત્વોનો સમાવેશ થાય છે અંદર, નેચરલ. બટ ધેર આર ફ્યુ, પણ ફ્યુ એટલે થોડાક, અમુક. બટ ધેર આર ફ્યુ એટલે અમુક જે થોડાક હોય છે, વિચ આર મેન મેડ એટલે માનવ સર્જિત, કૃત્રિમ. મેન મેડનો મતલબ થાય માણસે બનાવેલા, મતલબ કે કૃત્રિમ, માનવ સર્જિત. એટલે ઇકોસિસ્ટમમાં મોસ્ટ ઓફ કુદરતી તત્વો હોય પણ અમુક તત્વો મેન મેડ હોય. મેન મેડ એટલે માણસે બનાવેલા હોય, કુદરતી, કૃત્રિમ હોય. ઓર મોડિફાઈડ એટલે ચેન્જ કરેલા હોય. જે ઓરિજિનલ વસ્તુ હોય એમાં આપણે ચેન્જ કરીએ તેને કહેવાય મોડિફિકેશન એટલે બદલાવ. બરાબર. મોડિફાઈડ બાય મેન્સ એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. એટલે અમુક તત્વો એવા હોય જે માણસની પ્રવૃત્તિ દ્વારા શું હોય, ચેન્જ થયેલા હોય. બરાબર. કેટલો છે નિબંધ? બહુ વધારે છે ભાઈ, તો કઈ નહીં. There are કઈ કતું ભાઈ, શાંતિ રાખ. There are
મેની એક્ઝામ્પલ ઓફ ઇકોસિસ્ટમ, તો કે ભાઈ ઇકોસિસ્ટમના ઘણા ઉદાહરણ છે. પોન્ડ, પોન્ડ એટલે તળાવ, તળાવ. ફોરેસ્ટ એટલે જંગલ, એન્ડ ગ્રાસલેન્ડ, ગ્રાસલેન્ડનો મતલબ થાય ઘાસનું મેદાન. તો આને ઇકોસિસ્ટમ કહેવાય. જો બરાબર, તળાવને એક આખી ઇકોસિસ્ટમ કહેવાય. તળાવમાં કેટલા બધા તત્વોનું ઇન્ટરેક્શન થતું હોય એટલે જોડાણ. જેમ કે તળાવમાં પાણી, માછલીઓ, દેડકાઓ, કાચબાઓ, મગરો, અંદર જે વનસ્પતિ હોય તે બધા લોકો એકબીજા પર શું હોય, આધારિત હોય. બરાબર, તો એને કહેવાય ઇકોસિસ્ટમ. જંગલની ઇકોસિસ્ટમ અલગ હોય ને, જંગલમાં વૃક્ષો હોય, છોડ હોય, પાન હોય, જ્યાં આદિવાસી લોકો રહેતા હોય, જંગલી પ્રાણી હોય, પશુ હોય, પછી અમુક ઝાડ હોય, એમના ફ્રૂટ લાગતા હોય, એ બધા એકબીજા પર આધારિત હોય, ઇકોસિસ્ટમ હોય. એ લોકો બધા એકબીજામાંથી અમુક અમુક તત્વો લેતા હોય ને આપતા હોય, તો એને કહેવાય ઇકોસિસ્ટમ. બરાબર, જંગલ. એન્ડ ગ્રાસલેન્ડ એટલે ઘાસનું મેદાન, તો એની પણ ઇકોસિસ્ટમ અલગ હોય. ધ સ્ટડી ઓફ ઇકોસિસ્ટમ, સ્ટડી એટલે અભ્યાસ. ઇકોસિસ્ટમનો અભ્યાસ મેનલી કન્સિસ્ટનો મતલબ થાય સમાવેશ થયેલું હોવું. કન્સિસ્ટનો મતલબ શું થાય, સમાવિષ્ટ થયેલું હોવું. તો ઇકોસિસ્ટમનો જે સ્ટડી છે એનો અભ્યાસ છે મેનલી કન્સિસ્ટ એટલે મેન એમાં સમાવેશ થાય છે ઓફ ધ સ્ટડી ઓફ સર્ટેન પ્રોસેસીસ. સર્ટેન એટલે ચોક્કસ અને પ્રોસેસ એટલે પ્રક્રિયાઓ. અમુક ચોક્કસ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ધેટ લિંક ધ લિવિંગ, ધ લિંક એટલે જોડવા, લિંક કરવું એટલે જોડાણ કરવું. જે જોઈન્ટ કરે છે એટલે જોડાણ કરે છે. લિવિંગ એટલે જીવતા, બાયોટિક એટલે જૈવિક, કમ્પોનન્ટ એટલે તત્વો, મેં હમણાં જ કીધું મતલબ જૈવિક, લિવિંગ એટલે જીવતા, બાયોટિક એટલે જૈવિક, કમ્પોનન્ટ એટલે તત્વોને લિંક કરે છે ટુ ધ નોન લિવિંગ. નોન લિવિંગ એટલે જો બે વસ્તુ યાદ રાખવાની, લિવિંગ એટલે સજીવ અને નોન લિવિંગ એટલે નિર્જીવ. બરાબર, એ બંનેને શું કરે છે, લિંક કરે છે. સજીવ અને નિર્જીવને શું કરે છે, લિંક કરે છે. ઓર એબિયોટિક કમ્પોનન્ટ, એનર્જી ટ્રાન્સફોર્મેશન, એનર્જી એટલે ઉર્જા, એટલે ટ્રાન્સફોર્મેશન એટલે એકબીજાને ઉર્જા જે આ પ્લે કરે તેને ટ્રાન્સફોર્મેશન કહેવાય. એન્ડ બાયોકેમિકલ સાયકલિંગ, બરાબર, આ બધા સાયન્સના શબ્દો છે ભાઈ. એન્ડ ધ મેઇન પ્રોસેસ, અને મુખ્ય એની પ્રક્રિયા છે ધેટ એટલે કે કમ્પ્રાઇઝ એટલે સમાવેશ, આમાં આનો મતલબ થશે સમાવેશ થયેલું હોવું, આનો મતલબ પણ એ થશે. કમ્પ્રાઇઝ એટલે સમાવેશ થયેલું હોય છે. ફિલ્ડ ઓફ ઇકોસિસ્ટમ, બરાબર. ઇકોલોજી, ઇકોલોજી જનરલી ઇઝ ડિફાઇન, ડિફાઇન એટલે વ્યાખ્યા કરવી, ડિફાઇન એટલે વ્યાખ્યા કરવી થાય, એટલે ડિફાઇન પરથી શબ્દ છે ડેફિનેશન, વ્યાખ્યા. ઇકોલોજી જનરલી ઇઝ ડિફાઇન એટલે સામાન્ય રીતે એની વ્યાખ્યા થયેલી હોય છે એઝ ધ ઇન્ટરેક્શન એટલે જોડાણ ઓફ ઓર્ગેનિઝમ્સ, તત્વોનું, વિથ વન અનોધર એટલે એકબીજા સાથે, એકબીજા સાથે તત્વોનું, ઓર્ગેનિઝમનું જોડાણ, એન્ડ વિથ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ, ઇન વિચ દે ઓકર. ઓકરનો મતલબ થાય બનવું કે થવું. ઓકર એટલે કોઈ ઘટના બનવી કે પછી થવું, બરાબર, કે જેમાં તે થાય છે ઘટનાઓ. ચલો એની પછી સ્ટડીઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ. તો વ્યક્તિનો સ્ટડી એટલે અભ્યાસ કરીએ. આર કન્સર્ન, કન્સર્ન એટલે જોડાયેલું છે મોસ્ટલી એટલે મોટા ભાગે અબાઉટ ફિઝિયોલોજી, ફિઝિયોલોજી એટલે જૈવિક વિજ્ઞાન. રિપ્રોડક્શન, રિપ્રોડક્શન એટલે ફરી જે પુનઃ ઉત્પાદન થાય તેને કહેવાય રિપ્રોડક્શન. ડેવલપમેન્ટ એટલે વિકાસ. ઓર બિહેવિયર, બિહેવિયર એટલે વર્તન. એન્ડ સ્ટડીઝ ઓફ અને અભ્યાસ પોપ્યુલેશન એટલે વસ્તી, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે ફોકસ ઓન ધ હેબિટેટ, ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરે છે. હેબિટેટ, ભાઈ હેબિટેટનો મતલબ યાદ રાખજો રહેઠાણ. હેબિટેટનો મતલબ શું થાય, રહેઠાણ, બરાબર, તો એની પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને રિસોર્સ નીડ, રિસોર્સ એટલે સ્ત્રોત, રિસોર્સ નીડનો મતલબ શું થાય, સ્ત્રોતની જરૂરિયાત. ઓફ ઇન્ડિવિજ્યુઅલ સ્પીસીસ, હવે આનો મતલબ યાદ રાખજો, સ્પીસીસ એટલે પ્રજાતિ, વ્યક્તિગત પ્રજાતિ, બરાબર. ચલો ધેર ગ્રુપ બિહેવિયર, તેમના ગ્રુપના બિહેવિયર. પોપ્યુલેશન ગ્રોથ, પોપ્યુલેશન એટલે વસ્તી ને ગ્રોથ એટલે વિકાસ, વૃદ્ધિ, વસ્તીની જે વૃદ્ધિ થાય તે. એન્ડ વોટ લિમિટ્સ અને જે મર્યાદા હોય તે. ધેર એબિડન્સ ઓર તેમની જે અસ્તિત્વની જે મર્યાદા હોય તે. કોઝિસ, એક્સટિંક્શન એટલે વિનાશ, એમને કારણે જે નુકસાન થાય, વિનાશ થાય તે. સ્ટડીઝ ઓફ કોમ્યુનિટી, કોમ્યુનિટી એટલે સંપ્રદાય ભાઈ, તેમનો જે સંપ્રદાય જે છે તેમનો અભ્યાસ. એક્ઝામાઇન એટલે નિરીક્ષણ કરે છે, મતલબ કે પરીક્ષણ કરે છે, એક્ઝામાઇન. હાઉ પોપ્યુલેશન એટલે કેવી રીતે વસ્તી ઓફ મેની સ્પીસીસ, પ્રજાતિઓની. મેની સ્પીસીસ એટલે ઘણી પ્રજાતિઓની જે પોપ્યુલેશન એટલે વસ્તી છે, ઇન્ટરેક્ટ એટલે એકબીજાને જોડાણ કરે છે.
વિથ વન અનોધર એટલે એકબીજા સાથે. સચ એઝ પ્રિડેટર. પ્રિડેટર એટલે શિકારી. નિયરેસ્ટ મિનિંગ માટે મોસ્ટ ટાઈમથી શબ્દ પ્રિડેટર. પ્રિડેટરનો મતલબ થાય શિકારી ને એનો સમાનાર્થી શબ્દ બને હન્ટર. એનો સમાનાર્થી શબ્દ કયો બને? હન્ટર એટલે શિકારી. શિકારી એન્ડ ધેર પ્રે. તો એ બે વચ્ચે જોડાણ થઈ ગયું આખું. પ્રે એટલે શિકાર. બે પ્રકારના પ્રે આવે ભાઈ, યાદ રાખવાના. પ્રે, આ પ્રે હોય ને એટલે પ્રાર્થના થાય, અને આ બીજું પ્રે હોય ને આનો મતલબ થાય શિકાર. જો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. નિયરેસ્ટ મિનિંગમાં તમને કદાચ પૂછે પ્રિડેટર, તો પ્રિડેટરનો મતલબ થાય શિકારી. તો ઓપ્શનમાં તમને આપ્યો છે હન્ટર, તો હન્ટર તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો, કેમ કે હન્ટર એટલે શું થાય? શિકારી. તો આ ઇકોસિસ્ટમનો ભાગ છે શિકારી અને તેમનો શિકાર. ઓર કોમ્પિટિટર ધેટ શેર કોમન નીડ, એટલે અમુક એવા વસ્તુ જેમની નીડ, જેમની જરૂરિયાત કોમન હોય. વાઘ છે, સિંહ છે ને એક હરણ છે, તો બંનેની જરૂરિયાત એક જ છે, હરણનો શિકાર. બસ શિકારી બે છે, શિકાર એક છે, એટલે બંનેની જરૂરિયાત એક જ છે. બરાબર. ઓર રિસોર્સિસ એટલે તેમના સ્ત્રોત. ધીસ ફંક્શન એસ્પેક્ટ એટલે પાસાઓ, પરિમાણ. ફંક્શનલ એટલે કાર્યશીલ. તો ફંક્શનલ એસ્પેક્ટ એટલે જેમના પાસાઓ છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ થાય છે. સચ થિંગ એટલે આવી જ વસ્તુઓ. એઝ ધ અમાઉન્ટ ઓફ એનર્જી. અમાઉન્ટ એટલે જથ્થો, અમાઉન્ટ એટલે રકમ પણ થાય, અમાઉન્ટ એટલે જથ્થો પણ થાય. તો અમાઉન્ટ ઓફ એનર્જી, ઉર્જાનો જથ્થો એનો સમાવેશ થાય છે. ધેટ ઇઝ પ્રોડ્યુસ. ધેટ ઇઝ એટલે કે જે, પ્રોડ્યુસ એટલે ઉત્પાદન કરવું, કે જે ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે બાય ફોટોસિન્થેસિસ. બરાબર, જૈવિક ઉર્જા. હાઉ એનર્જી એટલે કેવી રીતે ઉર્જા, ઓર મટીરિયલ એટલે પદાર્થ, ફ્લો એટલે તેમનું ફ્લો થાય છે અલોંગ ધ મેની સ્ટેપ ઇન ફૂડ ચેન. અલગ અલગ સ્ટેપ એટલે તબક્કામાં, ફૂડ ચેન એટલે આહાર પ્રક્રિયા. આખી આહાર પ્રક્રિયામાં જે એનર્જીનું જે થાય છે આખું વિસ્તરણ, તે તમને સમજાવે છે. ઓર વોટ કંટ્રોલ, જે કંટ્રોલ કરે છે રેટ ઓફ ડીકમ્પોઝિશન. રેટ એટલે દર, ને ડીકમ્પોઝિશન એટલે વિઘટન. ડીકમ્પોઝિશન એટલે વિઘટન ઓફ મટીરિયલ એટલે વસ્તુનું જે વિઘટન થાય તે. ઓર ધ રેટ એટલે એ દર, એટ વિચ એટલે કે જે, ન્યુટ્રિયન્ટ એટલે તત્વો આર રિસાયકલ્ડ ઇન ધ સિસ્ટમ. એ દર કે જે દરે જે સિસ્ટમમાં જે તત્વો છે તે બધા શું થાય છે? રિસાયકલ. બરાબર. ચલો પતી ગયો. આઈ હોપ કે નિબંધ તમને જરીક પણ સહેલો નહીં લાગ્યો હોય. બરાબર, કેમ કે નિબંધ અઘરો હતો. ચલો ભાઈ, ટ્રાય કરીશ કે બીજો કોઈ સહેલો નિબંધ મળે મને આ ઇકોસિસ્ટમનો, તો એ તમારી માટે બનાવી લાવીશ. તો એનું ટેન્શન તમે ના લેતા. એવું ના લે કે આટલો અઘરો નિબંધ મોડે કરવાનો. આઈ નો કે તમારી માટે નિબંધ બહુ અઘરો છે, પણ જો આનાથી મને સહેલો મળશે, બરાબર, તો તમારી માટે લઈ આવીશ, કાં તો પછી જાતે બનાવીને આપી દઈશ તમને. એ મારી ગેરંટી. બરાબર. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ આપણે. મળીએ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટાટા. બરાબર.